સોરઠ સિર ધરી એવા ધાર ખળ ખળ નીર નિર્મળ જ્યાં જાય ગંગા અવતરી તો બ્રહ્મલોક મઢડાન હમીર ભગીરથ શિવ સોરઠ સિર ધરી વહ ધાર ખળ ખળ નીર નિર્મળ જ્યાં જાય ગંગા અવતરી અનબુધારવા તન સગર ચારણ એક નેહડા માની શ્રી એ નવ લાખ પોખણ અકળ નરે અવતરી માજે હોનલ અવતરી તો કડક ધરતી જહાં ખડકની આકરી અનયમ ડુંગરા ડુંગરી ને કરાડો એ મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી ગજવતા ગગન ઊંચા પહાડો અનગીર ગોરંભતી ગાય જે નેહમાં એવી ખળકતી દૂધની પિયુષ જરણી ભલી ભારતી ભોની બંધુ તન આવડી ધન્ય હો ધન્ય આ ગુરુદર ધરણી તન જાન હો ધન સૌરાષ્ટ્ર ધરણી બાબરિયાવાડની આ ધીંગી ધરતી એવી ભગવતી મોમાઈવડ એટલે ચોતરાના પાદરમાં જ્યાં ભગવતી મનસાગરી મોમાઈ બિરાજે છે અને એના બગીચાના બધાય ફૂલડા આમ તો આખી બાબરિયાવાડના બેતાલી ગામ સરસ મજાનું દેવી ભાગવતનું આ સાનિધ્ય છે સરસ મજાની દેવી ભાગવત થયા લાખણસિંહભાઈ એમના સુમધુર કંઠેથી તમને સંભળાવે છે ત્યારે આપણે આનંદ કરવા બેન જસુબેને પણ આનંદ કરાવ્યો હજી પણ બધા કલાકારો છે એ સ્ટેપ બાય સ્ટેપ આનંદ કરાવશે આપણને એના બગીચાના ફૂલડા થઈ અને માના ખોળે મમાઈના આંગણે જ્યારે મળ્યા છે ત્યારે ઘણી બધી કવિતાઓ દુહા અને છંદ ઘણા બધા છે પણ બાબરિયાવાડના બેતાલી ગામ વરુ કોટીલા ધાકડા પછી એમાં આખાય પંથકમાં કોઈ પણ હોય શ્રદ્ધાનું બાતું લઈને અન્ય જ્ઞાતિના પણ કોઈ આવ્યા હોય એ બધી જ્ઞાતિને પણ હજારો વંદન અમારે મુરબ્બી માયભાઈના દીકરા જયરાજભાઈની હાજરી છે અમારે જે કે અરવિંદ ભારતી બાપુ ઓમ નમો નારાયણ આ બધાય નામી અનામી કોના નામ લો લાલભાઈ વનરાજભાઈ બધાય નામી અનામી ચહેરા છે પણ પુરુષ ભટા ધર પાક્ષ કઈ કઈ ધડા કમાડ આ તો સુરગ વરુથી શોભતી આખી બંકી બાબરિયા વાડે આજ પણ જેની ખોટ દેખાય એટલે આમ તો ઘણા સમય પછી આ પહેલો ડાયરો છે એટલે આ ધરતીમાં બાબરિયાવાડનું નામ પડે બેતાળી ગામમાં અને કોણ એવું હોય કે હુરિક બાપુ વરુ દેવાજ બાપુ વરુ પ્રતાપ બાપુ વરુના નામથી પરિચિત ન હોય પુરુષ પટા ધર પાક્ષે કઈ કઈ ધડા કમાડ સુરગ વરુથી શોભતી આખી બંકી બાબરિયા વાડ એવી આ બાબરિયાવાડની ધીંગી ધરતી બધાય સાથે મળીને સરસ આવું અનકભાઈ આયોજન કર્યું છે એટલે આમાં બધાના નામ લેવા બેહું તો કલાક 2 કલાક થઈ જાય બીજી હા વજાણું શહેર છે દાદામાં ક્યાંક ઓળખીતા નીકળે ક્યાંક નામ રહી જાય તો તમે મારા છો ને હું તમારો છું એટલે આમાં બધાના નામ લેવા બધા એક શ્રદ્ધાનું ભાતું લઈને આખું આવડું મોટું આયોજન કર્યું છે એને દીપાવા તમે આવ્યા છો અમે બધા આવ્યા છીએ માને પ્રાર્થના કરીએ કે આપણા બધા ઉપર કૃપા અને કરુણાનો વરસાદ વરસાવે ત્યારે મને યાદ આવે તો જાય વટલી અને દીકરીઓ આપતા ક્ષત્રિયો તુરકને પંથે ચડાતા એ તે દીખમાં કઈ કઈ નીત તાજીમ કરે ગરીબડા બની પાવે પડ્યા જાય વટલી અન દીકરીઓ આપતા ક્ષત્રિયો તુરકને પંથે ચડ્યા એ તે દીખમાં કઈ કઈ નીત તાજીમ કરે ગરીબડા બની પાવે પડ્યા તેથી ધર્મ હિન્દુવાણનો દોડીને હાલ્યો લાગશે વાર જયરાજભાઈ આવશે મજા યાર આ ધર્મ હિન્દુવાણનો દોડીને હાલ્યો એને દબાવી દબાવી દાંડ દીધો એ તેથી અશુભના સ્વાર થઈ હાથ તલવાર લઈ કાઠીએ કાઠિયા વાડ કીધો તેથી કાઠીએ કાઠિયા વાડ કીધો ઘાટ ખેબર ને રામેશ્વર દક્ષિણે ઝપટમાં દેશ જીતી લીધો
ઇન્દ્ર ભારતી બાપુ તેથી અશ્વના સ્વાર્થે હાથ તલવાર ને આ કાઠિયા વાડ કીધો. એમાંય જેને શ્યામ ઉપર એટલો ભરોસો છે. આપણે બાબરિયાવાડની ધરતીમાં આવો તો તુલસી શ્યામનો આખો જબરજસ્ત ઇતિહાસ છે જુનાગઢ નવાબ સાહેબ. ત્યારે મને યાદ આવે તો ગોકુળ તજી મથુરા તજી સાગર કિનારે જઈ વસ્યા, ત્યાં પણ પ્રભુને મારવા જોધા જરા સંધના દશા. जब नाश मनुष्य पर छाता है तो पहले विवेक मर जाता है. बुद्धि बापू बगड़े ने એટલે સમજી લેવું પડતી ના એંધાણ ચાલુ થાય છે. કૃષ્ણ ભગવાન દ્વારકાધીશ दुर्योधन ने समझावा गया, दे दो केवल 5 ग्राम रख लो धरती अपनी तमाम हम वही खुशी से खाएंगे परियन पे असील उठाएंगे. तारी हमें हमें आंख नो पापण नो પડદો ઊંચો નહીં કરીએ પણ 5 ग्राम तो આપી दे दो केवल 5 ग्राम रख लो धरती अपनी तमाम हम वही खुशी से खाएंगे परियन पे असील उठाएंगे. दुर्योधन वे भी दे न सका आशीष समाज की ले न सका उल्टे हरि को बांधने चला जो असाध्य था वो साधने चला. जब नाश मनुष्य पर छाता है तो पहले विवेक मर जाता है. बुद्धि बगड़े એટલે સમજી લેવું દુર્યોધનને નથી ખબર કે મારી બુદ્ધિ બગડી છે. એમાં તો હું કરું એ બધું બરાબર જ છે. એને ખબર નથી કે આ તો બ્રહ્માંડનું સંચાલન કરવા વાળો છે. ભગવાન દ્વારકા આવ્યા તો જરાસંધે ન્યા માણસો મોકલ્યા ઉપાડી લ્યો એને એ ખબર નથી કે આ દ્વારકામાં બેઠો હોય તો બ્રહ્માંડનું સંચાલન કરવા વાળો. શું કીધું? તો ગોકુળ તજી મથુરા તજી સાગર કિનારે જઈ વસ્યા, ત્યાં પણ પ્રભુને મારવા જોધા જરા સંધના દશા. અનમણ કાજ તો મોહન જુવો ઇન નાચથી નોખા કર્યા. ભગવાને બાપુ એટલા દુઃખ સહન કર્યા છે. આપણે તો માણસ બનીને આવ્યા છે ક્યાંક દુઃખ અને સુખ લાલભાઈ આવ્યા કરે પણ ખુદ ઈશ્વર જ્યારે આવ્યા એને દુઃખ સહન કરવા પડ્યા છે. અંતે પ્રભુના પ્રાણને બોલા ભીલના બાણે હર્યા, બોલા ભીલના બાણે હર્યા. અન હૃદય ગૌરવ ભર્યા જન રુધિરથી ધબકતા, અન હબકીને નો કદી હામ તજતા. એક નાકને કારણે મર્દ નર નારીઓ ઓરખથી મોતના સજ સજતા. અન શીર સાટે મળે મૈત્રી મોંઘી જહા, એવી પૂર્ણ આ તીર્થની પ્રેમ જરણી. ભલી ભારતી ભોમની બંધુ ચલી આવડી, ધન હો ધન આ ગુર્જર ધરણી, તન ધન હો ધન ગુર્જર ધરણી. આ કવિતા ત્રિભુવનજીએ લખી પણ એમાં કડી છે હૃદય ગૌરવ ભર્યા જેના રુધિરથી ધબકતા. આખો ઇતિહાસ આમ તમે સાંભળેલો છે છતાંય હું અહીંથી દોરાવાનો છું. સાવરકુંડલાની ધરતીમાં દંતા ખોટીલાએ પાલીતાણાના વેલડા નીકળ્યા અને એમ કીધું હતું કે મારું માથું ઉતરી જાય તો ભલે ઉતરી જાય. એ ગોહિલવાડની દીકરીઓ તો મારી દીકરી છે અને પાલીતાણામાંથી જો નીકળી જાય અને દરવાજાના ભૂંગળ દેવાઈ જાય તો કાઠિયાવાડનું નાક વીવું જાય. એક નાકને કારણે મર્દ નર નારીઓ હરખથી મોતના સાજ સજતા. દેવા કોટીલાનો આખો ઇતિહાસ અનકભાઈ હવે સાંભળજો. આ હૃદય ગૌરવ ભર્યા જન રુધિરથી ધબકતા, અન હબકીને નો કદી હામ તજતા. એક નાકને કારણે મર્દ નર નારીઓ હરખથી મોતના સાજ સજતા. અન શીર સાટે મળે મૈત્રી મોંઘી જહા, એવી પૂર્ણ આ તીર્થની પ્રેમ જરણી. ગમે એટલું આપી દો તમે, શીર સાટે મળે મૈત્રી મોંઘી જહા. હવે જોગીદાસને કુંડલા ન ખપે, હવે કાંઈ ન જોવે. આયા શીર સાટે મળે મૈત્રી મોંઘી જહા, એવી પૂર્ણ આ તીર્થની પ્રેમ જરણી. ભલી ભારતી ભોમની બંધુ તની આવડી, ધન્ય હો ધન આ સબ નાચ ધરણી, તન ધન હો ધન ગુર્જર ધરણી. અનવંકગઢ ભીમોરે પટાધર નાજ્યો, એક આશીરા ધર્મ એને ઉજાળ્યો. મરાઠા ફોજમાં જંગડો જમાવી, બાબાજી રાવનો ગર્વ ગાળ્યો. ચોટીલાની બાજુમાં તમે થોડાક ડગલા આગળ આલો, ઇન્દ્ર ભારતી બાપુ અરવિંદ ભારતી બાપુ એક નાનું એવું ગામ છે જેનું નામ છે ભીમોરા. અને એમાં
જેમ જેટલી લડાઈઓ શરણાગતિ માટે થઈ, જેને શરણ આપવા માટે, આશરા દેવા માટે, જ્યાં જ્યાં લડાયું થઈ, ઇતિહાસ આપણે બધાય બોલતા હોય, દુનિયા જાકારો દિયન રાખે નહીં ઘરમાં રાણ, આ તો માથા હાટે મૂલવે આયર તારા એંધાણ. જ્યાં જ્યાં લડાયું માથાની થઈ એમાંની એક લડાઈ. આશરે આવેલો આપું નહીં, એ કે તો યુદ્ધ કરવું પડે તમારે, એ કે યુદ્ધ કરવું પડે તો મારી તૈયારી છે, બાકી મારા આંગણે આવેલા આપી દઉં તો મારામાં બીજામાં ફેરશું. તેથી આ કવિતા અને આ છંદ ગવાણો. એક વંકગઢ ભીમો રે પટાધર નાજિયો, અન આશરા ધર્મ એને ઉજાડ્યો, મરાઠા ફૌજમાં જંગડો જમાવી બાબાજી રાવનો ગર્વ ગાળ્યો. ત્રેગ પાછટ કરી શીશ ને ટેકવી, અનવોલા ખાચરે વધારી ખૂબ ખ્યાતા. તેગ પાછટ કરી શીશ ને ટેકવી, અન કાઠીએ વધારી ખૂબ ખ્યાતા. ભવ્ય સિંદૂર વર્ણી ભલિયા ભોમકા, ધન હો ધન પાંચાળ ધરણી, તન ધન હો ધન પાંચાળ ધરણી. બધી ધરતી બાપુ આ બાબરિયાવાડ છે. કોઈ હાલાર, કોઈ બરડો, કાઠિયાવાડ, બાબરિયા, આમ તો આખું પેલા કાઠિયાવાડ જ હતું, પછી જુદા જુદા પ્રાંતમાંથી ભાગ પડ્યા. આ બધાય છે, એમાં જ્યાંથી હું આવું છું પાંચાળની ધરતી છે. ભવ્ય સિંદૂર વર્ણી ભલી જ્યાં ભોમકા, ધન્ય હો ધન્ય પાંચાળ ધરણી. અરે ખડ પાણી અન ખાખરા પથ્થરનો નહીં પાર, આ તો વગર દિયે વાળું કરે અમારું પડ જોવો પાંચાળ. ઈ પાંચાળની ધરતી જ્યાં ઝવેરચંદ મેઘાણી જેવા કવિ જન્મા, રાષ્ટ્રીય શાયર કીધા. અને એમાં યુગવંદન નામનું પુસ્તક ઘણીવાર આ ઉલ્લેખ કરતો હોઉં છું ડાયરામાં, કે ધરા પર મારે કોઈ દુશ્મન નથી, એવો તો કાયરો અહંકાર કરતા, મર્દ તો કર્તવ્ય સંગ્રામના પથ પર લાખ લાખ શત્રુના રગતે નીતરતા. મેઘાણી લખે છે ભાઈ યુગવંદના નામના પુસ્તકમાં કે ધરા પર મારે કોઈ દુશ્મન નથી, એવું તો કાયરો અહંકાર કરતા, મર્દ તો કર્તવ્ય સંગ્રામના પથ પર લાખ લાખ શત્રુના રગતે નીતરતા. તું રીપુહુણ હોવાની શેખી ન કર. કોઈ દુનિયાનો માણસ એમ કહેતો હોય મારો દુશ્મન નથી, તો એવો પુરાવો કે એવો ઉલ્લેખ કરવાની જરૂર નથી. મેઘાણી એમ કહે છે કે જે હાચો હોય, જેને મર્દાનગીથી જીવવું હોય, જેને પોતાના નિષ્ઠાના માર્ગે હાલવું હોય, એને એક નહીં હજાર દુશ્મન હોય. કર્તવ્ય સંગ્રામના પથ પર લાખ લાખ શત્રુના રગતે નીતરતા. રીપુ એટલે દુશ્મન. તું રીપુહુણ હોવાની શેખી ન કર. તું એમ ન કહી દે કે મારે દુશ્મન નથી. દુશ્મન તો હોય મર્દને. ધરા પર મારે કોઈ દુશ્મન નથી, એવો તો કાયરો અહંકાર કરતા. આ યુગવનના સૌરાષ્ટ્રની રસદાર, સોરઠી બારવટિયા, આ બધાય પુસ્તકો મેઘાણીની, રઢિયાળી રાજ, એક એક પુસ્તક તમે લઈ લો. આ બધાય પુસ્તકનો જન્મદાતા એ અમારી પાંચાળની ધરતી ચોટીલામાં જન્મો. છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ, સાગર કિનારા અંજળી નવ ઢોળજો બાપુ. અને અખૂટ વિશ્વાસે વયું છે જીવન તમારું, ધરુતો દગલ બાજો વચ્ચે પડ્યું પનારું. આ લખવા વાળો કવિ. આમ તો આપણે બધા એક જ ધરતીના છીએ, એક જ ધરતીના છોડવા છીએ. બાબરિયાવાડની આ 42 અને બધાય ભેળા થઈને આવો સરસ મજાનો મંડપની નીચે હું તમે ધર્મના કાર્યક્રમમાં જ્યારે મળ્યા છીએ, એટલે વાતને કઈ લંબાવતા નહીં. ભોળાનાથ માટે મને યાદ આવે હે માં દેવી ભાગવત છે. શિવ અને શક્તિ એટલે તો તત્વ જુદા પડ્યા. કબીર કુવા એક હે, એમાં ફનહારી અનેક, બર્તન સભી કે ન્યારે ભય પાની સભી મેં. શું કીધું આમાં? તો નમામી સમીશાન નિર્વાણ રૂપમ, અનવિભુવ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ. અને બહુ વર્ષો પછી, આમ તો શરૂઆતમાં 8-10 વર્ષ પહેલા જયારે ડાયરા કરવા આવતો આ અજયભાઈ, ત્યારે શિવ સાઉન્ડ અમારો હથવારો હજી ભેળું છે. આ ભગવાનના આશીર્વાદ છે આ શિવના. અને ત્યારે શિવ સાઉન્ડના સથવારે શિવને યાદ કરવો છે. કય નમામી સમીશાન નિર્વાણ રૂપમ, અનવિભુવ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ, નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ, ચિદાકાશમાકાશવાસમ ભજેહમ. તો નિરાકાર મોકાર મૂલમ તુરીયમ, અનગિરા જ્ઞાન ગોતીત મીસમ ગિરીશમ. એકરાલમ મહાકાલ કાલમ કૃપાલમ, ગુણાગાર સંસાર પારમ નતો હમ, ગુણાગાર સંસાર પારમ નતો હમ. ભગવતીના દુહા અને સંથી વંદના કરવાથી. અને જયરાજભાઈ, ન જાને कौन सी शिकायत के हम शिकार हो गए, जितना दिल साफ रखा उतने ही गुનેગાર हो गए. તમે નક્કી કરજો, હરાણા કોઈ દી હેડફેટે નહીં આવે. ખોજું જ હલવાઈ દે, કારણ કે એને મારા ગજાણ્યો હોય, સીધા જોયા ન હોય. હરાડું તો નપાય, સીંડું ગોતી નીકળી જાય. એવી ક્યાંક લોક સાહિત્યની પરંપરાની, આપણી સંસ્કૃતિની વાતો કરવી છે. ત્યારે જીતના દિલ સાફ રખા ઉતને હી ગુનેગાર હો ગયે. ત્યારે ભોળાનાથ માટે ગયે ભોળા, અમે તો હાવ ભોળા છીએ.
અમને તો હોશિયારી આવડતી જ નથી, ક્યાં જાશું ને શું થવાનું, તો તું અમારો બાપ છો, જગતનું સંચાલન કરવા વાળો.